નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ એમાં આજે આપણે ચોથા લેક્ચરમાં જે કાલે આપણે વાત કરેલી બંધન ઉર્જા વિશેની ત્યાંથી આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, બંધન ઉર્જા આધારિત આપણા સ્વાધ્યાયની અંદર 13.3 દાખલો છે. એની રકમ સ્ક્રીન ઉપર છે. નાઇટ્રોજન ન્યુક્લિયસ 7, નાઇટ્રોજન 14, એની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. 4 વસ્તુ આપણે આપેલી છે. નાઇટ્રોજન 14ના ન્યુક્લિયસનું દળ, એક પ્રોટોનનું દળ અને એક ન્યુટ્રોનનું દળ તથા એક યુને સમતુલ્ય ઉર્જા સીધી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, જે આપણે તારવેલી ઉદાહરણ 13.3માં. બરાબર. તો એના માટે આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણવાની છે. તો મેં આગલા લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે શું? ન્યુક્લિયસની બંધન ઉર્જા બી વડે દર્શાવતા હતા આપણે. એટલે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા યાદ કરો. કઈ રીતના બનાવતા હતા આપણે? તો કે એમાં એવું કહેતા હતા કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો હંમેશા મૂળ ન્યુક્લિયસના દળ કરતાં વધારે હોય છે. એટલે આપણે તફાવત લેતા હતા કે ઝેડ જેટલા પ્રોટોન હોય, સૂત્ર પણ તાર્યું હતું આપણે છેલ્લા લેક્ચરમાં. તો ઝેડ પ્રોટોનનું દળ પ્લસ A-ઝેડ જેટલા ન્યુટ્રોન હોય એટલા ન્યુટ્રોનનું દળ, એમાંથી મૂળ ન્યુક્લિયસનું દળ છે એ બાદ કરતા હતા. એટલે આવું સૂત્ર લખતા હતા × c². આ ડેલ્ટા એમ થયો. એટલે આ સૂત્ર છે એ આમ પણ લખી શકાય, ડેલ્ટા એમ × c². ડેલ્ટા એમની જગ્યાએ આ દળ ક્ષતિ આપણે મૂકેલી છે. તો પહેલું કામ મારે શું કરવું પડે? તો કે MP ને Mn આપેલું છે રકમમાં. તો મારે પહેલાં એ ગણવું પડે કે કેટલા પ્રોટોન છે અને કેટલા ન્યુટ્રોન છે. તો આ 7 નાઇટ્રોજન 14 એની સંજ્ઞા ઉપરથી આપણે ખ્યાલ આવે. ઝેડની કિંમત કેટલી? તો કે અહીંયા 7 છે. A-ઝેડ એટલે ન્યુટ્રોનની સંખ્યા થઈ 14 - 7, કારણ કે આનો ઝેડ 7 છે અને A છે 14. અહીંથી ખ્યાલ આવે. બરાબર. આવી સંજ્ઞા હતી ZXA. અહીંયા છે એ A છે અને ઝેડની જગ્યાએ 7 છે. તો 14 - 7 મતલબ 7. તો 7 ન્યુટ્રોન છે અને 7 પ્રોટોન છે. આમાં ગોઠવી દઈએ. 7 MP પ્લસ 7 Mn માઇનસ M. એક્સની જગ્યાએ ન્યુક્લિયસ આપણે આપેલું છે નાઇટ્રોજન × c². હવે કિંમતો છે આપણી પાસે એ મૂકતા જઈએ. હજી અહીંયા એક કામ આપણે કરી શકીએ કે ભાઈ 7 કોમન લઈએ, પછી પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો અહીંયા લખીએ આપણે. પ્રોટોનનું દળ 1.007825 પ્લસ ન્યુટ્રોનનું દળ 1.008665 માઇનસ ન્યુક્લિયસ જે નાઇટ્રોજનનું છે એનું દળ આપેલું છે 14.00307 × c². હવે આપણે શું કરવું પડે? તો કે 7થી પેલા બંનેનો જે સરવાળો છે એને 7થી આપણે ગુણાવીએ અને પછી જે જવાબ મળે એને આપણે લખતા જઈએ. તો અહીંયા આપણે 1.007825 પ્લસ 1.008665 કરશું એટલે એનો સરવાળો થયો અહીંયા 2.016943. બાકીનું બધું એમને એમ લખ્યું છે. હવે એને 7થી ગુણવું એટલે એનો જવાબ થયો 14.115451 માઇનસ 14.00307. હવે બેની બાદબાકી કરી તો જવાબ મળ્યો 0.112381. હવે એક યુને સમતુલ્ય ઉર્જા સીધી આપણી પાસે છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ દળ ક્ષતિ જે યુમાં મળી
ડાયરેક્ટ એને મેં શેનાથી ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે મને જવાબ મળ્યો 104.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે નાઇટ્રોજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા 104.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ફરીથી નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણો. નાઇટ્રોજનમાં આપણે આપેલું છે 7, નાઇટ્રોજન 14. વધુમાં એમ કીધું છે કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની છે, અને એક યુને સમતુલ્ય ઉર્જા આપણે ખ્યાલ છે, અથવા અહીંયા આપેલું પણ છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. નાઇટ્રોજન 14નું દળ આપણે આપેલું છે 14.00307 યુ. એક પ્રોટોનનું દળ આપેલું છે 1.007825 યુ. એક ન્યુટ્રોનનું દળ આપેલું છે 1.008665 યુ. હવે આપણે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે કે બંધન ઉર્જા, એ બંધન ઉર્જાનું જો સૂત્ર બનાવવું હોય તો EB બરાબર દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે ડેલ્ટા MC². ડેલ્ટા એમની જગ્યાએ દળ ક્ષતિ આપણે લખવાની છે, એટલે Z પ્રોટોનનું દળ પ્લસ A - Z ઇન્ટુ ન્યુટ્રોનનું દળ માઇનસ મૂળ ન્યુક્લિયસનું દળ ઇન્ટુ C². હવે આપણે 7 નાઇટ્રોજન 14 એની સંજ્ઞા ઉપરથી પહેલાં તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એ ગણવી પડે. તો એના માટે 7 નાઇટ્રોજન 14 ઉપરથી આપણે બે વસ્તુ તરત લખી શકીએ, ઝેડની કિંમત અને એની કિંમત. તો ઝેડની કિંમત 7 છે, એની કિંમત 14 છે. તો A - Z કરું એટલે મને ન્યુટ્રોનની સંખ્યા મળશે, તો 14 - 7 એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે મળી 7. ન્યુક્લિયસની બંધન ઉર્જા ડેલ્ટા MC², દળ ક્ષતિના અનુરૂપ ઉર્જા. પછી સૂત્રની અંદર જે Z હતો એની જગ્યાએ ઝેડની કિંમત આપણે 7 મળી હતી, એટલે 7 પ્રોટોનનું દળ પ્લસ 7 ન્યુટ્રોનનું દળ, એમાંથી નાઇટ્રોજનનું દળ છે બાદ કરીએ એટલે દળ ક્ષતિની કિંમત છે તૈયાર થાય. બાદ બાકી કરતાં આપણે એ દળની બાદ બાકી મળી 0.112381. એને સીધો એક યુનિટ સમતુલ્ય ઉર્જાવાળો સંબંધ છે એ ડાયરેક્ટ મૂક્યો, એટલે આપણે જવાબ સીધો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જાનો જવાબ મળ્યો 0.112381 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ગુણાકાર કરતાં આપણે જવાબ મળ્યો 104.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો એના પછી સ્વાધ્યાયના દાખલા નંબર 13.4માં આપણને બે ન્યુક્લિયસ આપ્યા છે 26 Fe56 અને 83 બિસ્મથ 209. બંને ન્યુક્લિયસના દળ છે એ આપણે આપેલા છે. આયર્નનું દળ છે 55.934/939 યુ અને બિસ્મથનું દળ છે 208.980388 યુ. એક પ્રોટોનનું દળ આપેલું છે 1.007825 યુ. એક ન્યુટ્રોનનું દળ છે 1.008665 યુ અને એક યુને સમતુલ્ય ઉર્જા છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ગણવાનું છે બંને ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવી હોય તો આપણી પાસે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવા માટેનું સૂત્ર છે એ આ પ્રકારનું છે. EBNનું સૂત્ર આપણી પાસે આવું હતું, EB/A. એનો મતલબ કે પહેલાં તમારી પાસે ન્યુક્લિયસની બંધન ઉર્જા હોવી જોઈએ. પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ? ન્યુક્લિયસની બંધન ઉર્જા. તો પહેલું કામ છે એ આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણવા માટેનું કરશું. એમાં પહેલાં આપણે આયર્ન માટે વાત કરીએ છીએ. 26 Fe56 માટે પહેલાં જે જરૂરી બાબતો છે એ લખી લઈએ. આના ઉપરથી Z કેટલો લખી શકાય? તો કે 26 અને A કેટલો લખી શકાય? તો કે 56. તો N એટલે A - Z 56 - 26 બાદ બાકી થઈ 30.
હવે પહેલાં તો આપણે શું ગણવું પડશે તો કે ન્યુક્લિયસની બંધન ઉર્જા. કેમ લખાય સીધું? દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. તો ઈબી છે એનું આપણી પાસે સૂત્ર શું છે તો કે ઝેડ એમપી પ્લસ એ માઇનસ ઝેડ એમએન માઇનસ દળ છે મૂળ ન્યુક્લિયસનું ઇન્ટુ સી સ્ક્વેર. તો અહીંયા આપણે ગણેલું જ છે કે ઝેડ કેટલા છે 26 એફી 56માં તો કે 26 એમપી પ્લસ એ માઇનસ ઝેડ મેળવું આપણે 30 એમએન માઇનસ ન્યુક્લિયસ છે આયર્ન એટલે એક્સની જગ્યાએ સંજ્ઞા આયર્ન ઇન્ટુ સી સ્ક્વેર. ઈબી બરાબર 26 એમપી. એક પ્રોટોનનું દળ આપણે આપેલું છે 1.007825 પ્લસ 30 ન્યુટ્રોનનું દળ. એક ન્યુટ્રોનનું દળ છે 1.008665 માઇનસ આયર્નનું દળ આપેલું છે 55.934 ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો પહેલું કામ શું કરવું પડે? બધા ગુણાકાર કરવાનું, બરાબર. એટલે તો 26 ગુણ્યા એક પ્રોટોનનું દળ કર્યું એટલે આપણે જવાબ મળ્યો 26.20435 અને 30 ગુણ્યા એક ન્યુટ્રોનનું દળ કર્યું એટલે આપણે જવાબ મળ્યો 30.25995 અને આયર્નનું દળ છે એમને ઇન્ટુ સી સ્ક્વેર. પછી આ બેનો સરવાળો ને એમાંથી આપણે 55.934 બાદ કરીએ એટલે આપણે દળ ક્ષતિ મળે છે 0.528461. એને ગુણ્યા સીધી એક યુને સમતુલ્ય ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણાકાર થઈને આપણે જવાબ મળ્યો 492.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે ગણવાનું હતું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આપણી પાસે સૂત્ર તૈયાર છે EBN ઇઝ ઇક્વલ ટુ EB અપોન એ. તો EBની કિંમત મેળવી આપણે 492.26 ભાગ્યા એ. અહીંયા લખ્યું છે આયર્ન માટે 56 ભાગાકાર કરીએ એટલે આપણે જવાબ મળે છે 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. એટલે એક ન્યુક્લિયોન દીઠ 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. હવે આપણે થઈ ગયું બંધ. એટલે બંધન ઉર્જા છે એ આપણે આયર્નની જેમ ગણી એ જ રીતે આપણે બિસ્મથ માટે ગણવાની છે. ચાલો તો પહેલાં તો 83 બિસ્મથ 209 એમાંથી ઝેડની કિંમત 83 એની કિંમત 209 એટલે આપણે એ માઇનસ ઝેડ પહેલાં એટલે કે ન્યુટ્રોનની સંખ્યા ગણી લઈએ. 209 માઇનસ 83 એટલે 126. ચાલો આપણી પાસે ન્યુક્લિયસની બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર સૂત્ર તૈયાર છે. દળ ક્ષતિના અનુરૂપ ઉર્જા એટલે ZMP માઇનસ એ માઇનસ ઝેડ MN માઇનસ MX. હવે એની અંદર આપણી પાસે કિંમતો છે એ મૂકતા જઈએ. ઝેડ એટલે ઝેડની કિંમત બિસ્મથ માટે છે 83 એટલે બિસ્મથના ન્યુક્લિયસમાં 83 પ્રોટોન પ્લસ એ માઇનસ ઝેડ કર્યું તો મળ્યું 126 ન્યુટ્રોન માઇનસ ન્યુક્લિયસ છે બિસ્મથનું એટલે ન્યુક્લિયસનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. 83 ગુણ્યા એક પ્રોટોનનું દળ. એક પ્રોટોનનું દળ 1.007825. એક ન્યુટ્રોનનું દળ 1.008665 માઇનસ બિસ્મથનું દળ આપણે આપેલું છે 208.980.388 ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો હવે પહેલું કામ આપણે શું કરવું પડે તો કે આ બધા ગુણાકારો છે એને કેલ્ક્યુલેટરની મદદથી કમ્પ્લીટ કરવા પડે. તો મિત્રો અહીંયા આપણે 83 ગુણ્યા 1.007825 એટલે કે 83 પ્રોટોનનું દળ કર્યું તો મળ્યું આપણે 83.649475
પ્લસ 126 ન્યુટ્રોનનું દળ એટલે 126 ગુણ્યા 1.008665 એટલે ગુણાકાર આપણે મેળવ્યો 127.09179. એમાંથી આ જે બિસ્મથ છે એનું દળ આપણે બાદ કરીએ તો આ બંનેનો સરવાળો, પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો માઇનસ આયન બિસ્મથનું દળ કરીએ એટલે આપણે દળ ક્ષતિ મળે છે 1.76077. એને ગુણ્યા 1 યુને સમતુલ્ય ઉર્જા 931.5 ગુણાકાર કર્યો એટલે આપણે જવાબ મળ્યો 1640.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે મારે ગણવાનું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBN, EB/A. EB મળ્યું આપણે 1640.26 ભાગ્યા એ છે આપણી પાસે 209. બરાબર, આ ભાગાકાર છે એ જે મળે તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાનો છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. જો ફરીથી જ્યારે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવી હોય ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર છે એ આપણે જોઈએ તો EB/A. EB એટલે ન્યુક્લિયસની બંધન ઉર્જા. એટલે એનો મતલબ એવો થાય કે ઇનડાયરેક્ટલી આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા તો ગણવી જ પડે. ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણવી એટલે શું? તો કે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ગણવી. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ડેલ્ટા M × c². તો ડેલ્ટા M એટલે શું? દળ ક્ષતિ કેમાં છે? તો કાલે આપણે થિયરીમાં ચર્ચા કરી એ મુજબ કે મૂળ ન્યુક્લિયસનું દળ છે એ હંમેશા કુલ પ્રોટોન અને કુલ ન્યુટ્રોનના દળના સરવાળા કરતાં ઓછું હોય. એ જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ? દળ ક્ષતિ. તો કોઈ પણ ન્યુક્લિયસ છે તો એની અંદર જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય અને એ અને ઝેડની બાદબાકી જેટલા ન્યુટ્રોન હોય. એટલે ZMP + A - ZMN માઇનસ મૂળ ન્યુક્લિયસનું દળ એટલે થયું દળ ક્ષતિ × c² કરો એટલે સીધું ઉર્જામાં રૂપાંતરણ થાય. તો 83 બિસ્મથ 209 ઉપરથી આપણે ઝેડની કિંમત લખી 83, એની કિંમત છે 209, A - Z કર્યું એટલે મળ્યું 126. તો એને આપણા સૂત્રની અંદર ગોઠવી અને કિંમત મૂકીને છેલ્લે આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા 1640.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે આપણું જે સૂત્ર છે એની અંદર બંને કિંમતો છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN = EB/A. EBની કિંમત મળી આપણે 1640.26 અને 209 છે એના કુલ ન્યુક્લિયોનની સંખ્યા. બંનેનો ભાગાકાર જે મળે એ બોક્સમાં લખવાનો છે. એ તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આપે છે. બરાબર, જેમ આપણે આયનનું ગણ્યું એ જ રીતે બિસ્મથનું, એ જ રીતે તમને અન્ય કોઈ ન્યુક્લિયસ આપવામાં આવે તો પણ આવી રીતના ગણી શકાય. ઓકે, હવે આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની જે છેલ્લે વાત કરી હતી, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવા માટે આપણે બે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ EBN ગણવા માટે, EB/A. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ખરેખર શું છે? તો કે વ્યક્તિગત ન્યુક્લિયોનને ન્યુક્લિયસમાંથી છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જા. તો એ કોના ઉપર આધાર રાખે છે? તો કે કુલ કેટલા ન્યુક્લિયોન છે એના ઉપર. તો EBN વિરુદ્ધ Aનો જો આલેખ બનાવવામાં આવે તો આ આલેખની અમુક બાબતો નોંધપાત્ર છે. તો આપણે યાદ રાખવાનું છે કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ EBN વિરુદ્ધ Aના આલેખની નોંધપાત્ર બાબતો જણાવો. એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક અથવા ન્યુક્લિયોનની સંખ્યા એના વિરુદ્ધનો આલેખ છે એની નોંધપાત્ર બાબત. તો એમાં આપણે પહેલાં તો એના 3 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? 3. એક એવો ભાગ કે જેના માટે Aનું મૂલ્ય 30 અથવા 30થી નાનું હોય અને એક ભાગ એવો કે જેના માટે Aનું મૂલ્ય 170થી મોટું હોય અને એક ભાગ એવો કે જેના માટે Aનું મૂલ્ય 30 અને 170ની વચ્ચે હોય.
એટલે 3 ભાગ આપણે વિચારવાના, જેના માટે એ 30 થી નાનો હોય, એ છે 170 થી મોટો હોય અને એ છે 30 અને 170 ની વચ્ચેનો હોય. તો આ આલેખ ઉપરથી એટલું જાણવા મળ્યું કે 30 થી 170 ની વચ્ચે જેના માટે એના મૂલ્યો આવે છે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો લગભગ સમાન અને અચળ છે, અને બાકીના ન્યુક્લિયસ કરતા વધુ છે એના મૂલ્યો. બાકીના એટલે ક્યાં? તો કે આ 2 ભાગના. આના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો નાના છે. કોના સરખામણીએ? તો કે આ વચગાળાના. અને શું નામ આપવામાં આવ્યું? વચગાળાના. હવે એ જેના માટે 130 થી નાનો છે એને આપણે આ આલેખ માટે હલકા ન્યુક્લિયસ કહેશું. કેવા? હલકા. અને 170 થી મોટા છે એને આપણે ભારે ન્યુક્લિયસ કહેશું. હવે સાંભળજો કે આ જે વચગાળાવાળો ભાગ છે 30 થી 170 ની વચ્ચે જેનો એ હોય એમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે એ બરાબર 56 માટે મળ્યું. એટલે 56 માટે તત્વ કયું છે? તો કે 26Fe56. આયન માટે હમણાં આપણે દાખલો ગણ્યો, બરાબર? 8.79 મળ્યું હતું, પણ એનું મૂલ્ય છે વાસ્તવિક 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. જો આ મૂલ્ય કોના છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના છે, ન્યુક્લિયસની બંધન ઉર્જાના નથી. સાંભળજો, ખાસ ભેગું ન થઈ જાય. ન્યુક્લિયસની બંધન ઉર્જા આના કરતાં વધારે હોઈ શકે, બીજા ન્યુક્લિયસ, પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ આનાથી વધારે કોઈની છે નહીં. બીજું, અહીંયા તમને ઉદાહરણ આપી દઉં. હમણાં જ જે આપણે દાખલો ગણ્યો 13.4 એમાં 2 ન્યુક્લિયસ આપણે આપવામાં આવેલા, આયનનું ન્યુક્લિયસ અને બિસ્મથનું ન્યુક્લિયસ. આયન 26Fe56, બિસ્મથનું બંધારણ હતું 83 બિસ્મથ 209. તો એના માટે 209 હતો, તો એના માટે આપણે મૂલ્ય કેટલું મળ્યું? તો કે 7 સમથિંગ જે ભાગાકાર તમને મળે. તો સૌથી વધુ મૂલ્ય છે એ લોખંડના ન્યુક્લિયસનું છે. લોખંડના ન્યુક્લિયસ કરતાં વચગાળામાં બંને બાજુ એટલે કે 56 થી નાના અને 56 થી મોટા બંને માટે આ કિંમત છે કેવી મળે છે? ઓછી મળે છે. આ 8.75 કરતાં દરેકની કિંમત કેટલી છે? 200 નાની છે. હવે જેનો એ 238 છે એનું મૂલ્ય આલેખમાં જોશો તમે, એ બરાબર 238, એટલે લગભગ એ 92 યુરેનિયમ 238 છે. એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન છે. 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન, બરાબર? તો બાકીના બંને તો આ ગાળા કરતાં પણ નાના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો ધરાવે છે. હવે સાંભળજો, તો મારે ન્યુક્લિયસને મજબૂત બનાવવું હોય તો ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જેમ વધુ ઉર્જાની જરૂર પડે એમ એ ન્યુક્લિયસ છે વધુ મજબૂત ગણાય. તો સાંભળજો, અહીંયા ખાલી તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે 240 એ ધરાવતો હોય કોઈ, તો આ 3માંથી કઈ કેટેગરીમાં આવે 240 વાળો? તો કે આપણે ખ્યાલ આવે કે 170 થી મોટું એનું મૂલ્ય છે, એટલે ત્રીજી કેટેગરીમાં આવે. ત્રીજી કેટેગરીમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો પહેલાં કરતાં કેવા છે? નાના. પહેલું મતલબ આ વચગાળાવાળા. હવે જો કોઈ પણ રીતે હું આના 2 સરખા ભાગ કરી દઉં, એટલે કે 240 છે તો 120ના 2 ભાગ કરી દઉં, તો શું થયું? તો કે 120 વાળો હવે કઈ કેટેગરીમાં આવે વિચારો જી? તો કે 30 થી 170 ની વચ્ચે. ઓટોમેટિક આ બંને ભાગ
30 થી 170 વચ્ચે વહી ગયા, એટલે અહીંયા જે હતું ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એના કરતાં એ મૂલ્ય વધી ગયું. શું કામ? તો હમણાં કીધું કે આલેખ ઉપરથી 30 થી 170 વચ્ચેના જે મૂલ્યો છે એ બાકીના કરતાં વધારે છે. બાકીના એટલે 30 થી નાના ને 170 થી મોટા, જેના એના મૂલ્યો હોય એના કરતાં વધારે છે. તો ઓટોમેટિક 240માં જે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા હતી એ 120માં ઓટોમેટિક વધી ગઈ. તો બે ભાગ કરવાની ક્રિયા થઈ હમણાં, એટલે કે એક ભારે ન્યુક્લિયસને, જ્યાં એ શબ્દ આપ્યો હતો ભારે ન્યુક્લિયસ, 170 થી મોટા છે ને આપણે આલેખ માટે ભારે ન્યુક્લિયસ તરીકે ઓળખીશું. તો ભારે ન્યુક્લિયસને બે ભાગમાં વિભાજિત કર્યા, તો આવું વિભાજન થવાની જે ઘટના છે એને આપણે વિખંડન પ્રક્રિયા તરીકે ઓળખીશું. બરાબર, એને આપણે પછીના પોર્શનની અંદર વિચારીશું. હવે માની લો કે કોઈ માટે એનું મૂલ્ય 20 છે, તો 20 છે એ કઈ કેટેગરીમાં આવે છે જોજો? તો કે 20 વાળો કઈ કેટેગરીમાં આવે? તો કે બીજા નંબરની, એ લેસ ધેન 30, 30 કરતાં નાનું છે. હવે આવા 30 કરતાં નાનાવાળા બે સરખા ન્યુક્લિયસ મેં ભેગા કર્યા, 20-20 વાળા બે ન્યુક્લિયસને ભેગા કર્યા, એટલે એક ન્યુક્લિયસ છે એ 40નું બની ગયું. તો 40 વાળો કઈ કેટેગરીમાં આવે? તો કે એ પાછો જો 30 થી 170 વચ્ચે વયો ગયો, વચગાળાની ન્યુક્લિયસ. ઓટોમેટિક 20 વાળા માટે જે બંધન ઉર્જાનું મૂલ્ય હતું એના કરતાં 40 માટે બંધન ઉર્જાનું મૂલ્ય કેટેગરી બદલવાથી સીધું જ બદલી ગયું, વધી ગયું. તો આવા બે, જો 30 થી નાનું છે એટલે એને આપણે શું કહીશું? હલકા ન્યુક્લિયસ. તો આવા બે હલકા ન્યુક્લિયસ સંયોજન પામી અને એક મોટું ન્યુક્લિયસ બનાવે છે એના કરતાં, તો એ પ્રક્રિયા છે એને આપણે સંલયન પ્રક્રિયા તરીકે ઓળખીશું. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ભારે ન્યુક્લિયસનું વિભાજન થાય તો એને આપણે કહેશું ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, અને હલકા ન્યુક્લિયસનું સંયોજન થાય તો એને આપણે કહેશું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો વિખંડન અને સંલયન પ્રક્રિયા છે એને આપણે બે રીતે યાદ રાખીશું. તો હજી આપણે ન્યુક્લિયર સંલયન અને વિખંડનની વાત છે એ આગળ કરવાના છે. એના પહેલાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યાં નોંધપાત્ર બાબતો છે એના આધારે ન્યુક્લિયર બળો છે એમાં શું જવાબદાર છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. EBN વિરુદ્ધ એના આલેખની 3 કેટેગરી આપણે યાદ રાખવાની છે, અને એમાં મહત્તમ મૂલ્ય છે એ 26 Fe56 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. હમણાં દાખલો પણ ગણ્યો એટલે મૂલ્ય છે યાદ રહી જશે. ઓકે, તો આ બધી બાબતો છે એને સેટ નોટમાં નોંધ કરવાની છે, અને હોમવર્ક સ્વરૂપે આગળના બંને દાખલાઓ છે ગણવાના છે.